તો અહીંયા ભગવાન ભાગવતજી એમ કહે છે, ભવંતશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરાહ. ખૂબ તત્પર બનીને અને જલ્દીથી ભગવાનની કથામાં આવો. કારણ કે કથાઓ સંપન્ન કરનારા, આપણા બધા મનોરથને સંપન્ન કરનારી છે. સ્વયં પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે. ભગવાન જ્યારે ઉદ્ધવજીને સંદેશો આપતા હતા અને ઉદ્ધવે પ્રશ્ન કર્યો, પ્રભુ સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં તમે હતા, પણ કલિકાલમાં તમે નહીં હોવ તો આ ધર્મ કોના શરણે જશે? આ જીવ ક્યાં જશે? અને પરમાત્માએ જવાબ આપ્યો કે ઉદ્ધવ, હું જાઉં છું તો ખાલી પંચ મહાભૂતના શરીરથી જાઉં છું. મારું દિવ્ય તેજ ભગવાન વ્યાસના દ્વારા લખાયેલા ભાગવતના 12 સ્કંદ જે છે એમાં હું પધરાવતો જાઉં છું, અને કલિકાલમાં ભાગવત મારું વાંગમય સ્વરૂપ તરીકે આ સંસારમાં પૂજાતું રહેશે.